આજે તો શેરડી પંકજમનો જે પાઠ છે પૂર્ણતાની હારે છે, કારણ કે 3 દિવસથી શેરડી પંકજમ ચાલે છે. શેરડી પંકજમને આપણે પૂરા જ કરી દઈએ. આપણે એમને બેનું મિલન થયું કે નહીં હવે આગળ આવશે. હવે સંસ્થામાં પ્રવેશ કરતા નાના બાળકો જે છે એની સંસ્થામાં પ્રવેશ કરે છે અને નાના બાળકોને જોવે છે. નાના બાળકોને જોઈને તે કુતૂહલપૂર્વક એની સાથે રમે છે, એની સાથે રહે છે અને પછી તે ધીમે ધીમે તેને આ શેરડી પંકજમ છે એ શેરડી પંકજમ બાળકો સાથે રોકાઈ જાય છે. પણ એની સાથે જે બાઈ હતી અંદર કામ કરવા વાળી બાઈ, એ કામ કરવાની જે બાઈ હતી એ બાઈ રહી એ પંકજમના જે મિત્ર જે આવ્યા છે જે લેખક એની સાથે જાય છે. એના આખી સંસ્થા વિશે બીજો પરિચય કરાવે અને મનની અંદર એમને પ્રશ્ન થાય છે લેખકને કે આ જે છોકરા આવ્યા છે એ છોકરા ક્યાંથી આવ્યા છે, કેવી રીતે, કે અનાથ આશ્રમના જે છે તો એ કોણે મૂકી ગયું છે કે તે લોકોને, એવા બધા એનો પ્રશ્ન થાય છે. અને આવા પ્રશ્નના કારણે તે મનની અંદર પોતે પેલા ક્ષમા માંગે છે, માફ કરજો હું તમને એક પ્રશ્ન પૂછું, એમ કરીને તે પ્રશ્ન પૂછે છે કે આ જે બાળકો રહ્યા એ બાળકો ક્યાંથી અને કઈ કઈ જગ્યાએથી રહે છે, તમે એને જાણો છો, એના માતા પિતાને જાણો છો, એ લોકોને જાણો છો, એ બધા પ્રશ્ન થાય જાણ ફરે એનો પ્રશ્ન થાય છે. અને પછી કે છે બધા જ જે વ્યક્તિ એની સાથે આવેલી હતી એ વ્યક્તિ જે સાથે આવેલી હતી એ કે છે કે ગરીબ આવે તંગરે આવે, ગરીબ હોય તંગર એટલે કે પૈસાદાર પણ હોઈ શકે છે, કે પુનિત હોય પણ પાપી પણ હોય છે, કે દુર્જન સજ્જન આ બધા હોય છે. જેના દિલમાં રામ વસ્યો એ લોકોએ મને અહીંયા બધાને મોકલી આપ્યા. જેના હૃદયમાં રામ વસે, કે જેના હૃદયમાં કરુણા જાગી, જે રસ્તે રજડતા છોકરા હતા એને બિચારાને કઈ ઘર નહોતું એટલે એને ઘર આપવા માટે જે લોકોના ધ્યાનમાં આવ્યા એ બાળક, એટલે એ બાળક જેને ધ્યાનમાં આવ્યા એટલે એ બાળકને સીધું ત્યાં ડિસ્ટ્રિક્ટ હોમમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં અનાથ આશ્રમમાં તેને મૂકવામાં આવ્યા. જેના હૃદયમાં ભાવના હતી, કરુણાની, દયાની, મમતાની જે ભાવના હતી, રસ્તે રજડતા છોકરાને આવીને રજડે એના કરતા ત્યાં મૂકવા વધારે સારું હતું. અને પછી બાળકનું ગળું ટૂંકવાને બદલે કે રજડતું છોડી દેવાને બદલે એને અહીં લઈ આવે છે. મા બાપ છે એ મા બાપ કોઈક મજબૂરી હોતી હોય છે એમની, જેથી કરી તેને ગળું ટૂંકવાના બદલે એને મારી નાખવાના બદલે કે અમુક કોકનો હેરાન કરતો હોય ઘર પરિવારની અંદર, કોઈ કેવો વધારે પડતો ત્રાસ આવતો હોય જેથી કરીને બાળકને ઉપર અસર થતી હોય, બંને પતિ પત્ની ઝઘડા થતા હોય અને બાળક પર અસર થતી હોય તો એવા બાળકને તે અહીંયા અનાથ આશ્રમમાં મૂકવામાં આવે છે. ક્યારેક એવું પણ બને કે માતા પિતા કોઈ ન હોય તો એવા બાળકને પણ અહીંયા અનાથ આશ્રમમાં મૂકવામાં આવતા હોય છે. ક્યારેક એવું પણ બાળક હોય જેને કચરા ટપડીમાં ફેંકી દીધું હોય અને પછી કોઈ નજરમાં આવ્યું હોય અને એ બાળકને અનાથ આશ્રમમાં મૂકવામાં આવતા હોય. એવા અલગ અલગ પ્રકારની જગ્યાએથી બાળકો જ્યાં એમને મળી આવ્યા છે, પણ એ બાળકને ત્યાં કોઈ કુવામાંથી, કોઈ ગટરમાંથી, કોઈ ઉકરડામાંથી, કોઈ જંગલમાંથી એટલે ગમે ત્યાંથી બાળક મળતું હોય તો એ લોકોને આ બધી અલગ અલગ પ્રકારની સંસ્થા જે છે ત્યાં અનાથ આશ્રમમાં તેને મૂકી આવે છે. એવા મા બાપોની પણ જાણ થાય છે. પછી કલ્પનામાં તમને કલ્પના પણ ન હોય એવી ગંદી જગ્યાએ પણ માણસ અમને બહાર કાઢે, એમને જે બહાર કાઢે છે. કલ્પનાનો ખબર ન કે તરવડતું પાણીમાં તરવડતું બાળક હોય તેની કૂકની નજર પે તો અચાનક તેને જલ્દીથી લઈને તેને અનાથ આશ્રમમાં મૂક્યા હોય એવી જેવી જગ્યાએથી તેને એ બાળકને અહીંયા રાખવામાં આવે છે. પછી અમે એને કિશોર બ્લોક બાજુ આગળ વધ્યા, એટલે કે શું કે છે આગળ વધે છે. હવે શેરડી પંકજમના જે સાથે જે હતા શેરડી પંકજમ તો નાના બાળકો સાથે રમતા જ હતા અને પછી જ્યાંથી જેની સાથે જે બાઈ આવી હતી જે પંકજમને કીધું કે આમને તમે આખું ડિસ્ટ્રીબ્યુટિવ બતાવો આખું, એટલે તેને બતાવવા જાય છે અને એવી રીતે તે કહે છે કે કિશોર બાજુના બ્લોકમાં જાય છે. અને કિશોર એટલે કે બહુ નહીં વધારે કે નાનો અને વધારે યુવાન મધ્યમ સ્તરનો તે કિશોર બ્લોકમાં ગયા. અને જેમ કે આપણે 6 થી 8 માં ભણતો હોય બાળક એ કિશોર અવસ્થા કહેવાય. એ કિશોરના બ્લોકમાં ગયા અને ત્યાં તેમને જોયું તો તમે આ બાળકોને કેવી રીતે તૈયાર કરો છો, પ્રશ્ન પૂછે છે. જે બાઈ એની સાથે આવી હતી એ બાઈને લેખક પ્રશ્ન પૂછે તમે આ બાળકોને કઈ રીતે તૈયાર કરો, કે તમે હાલો નાના બાળકોને અક્ષર જ્ઞાન આપીને બધું તૈયાર કરો, આ બાળકોને કઈ રીતે તમે તૈયાર કરી શકો છો, કે તેઓ એમની કમનસીબી દશાથી માહિતગાર છે, એમની જે નસીબ છે એની ગરીબી છે એના ઉપરથી તે માહિતગાર થાય છે, એના વિશે બધું જાણે છે કે આ બાળક ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, કઈ રીતે તૈયાર થાય છે એના વિશે બધું જાણે છે. અને એ ઉંમર લાયક થાય ત્યારે નોર્મલ માણસની દુનિયામાં કઈ રીતે જોડે છે. હવે આ સંસ્થામાં આવી ગયા પછી બહારની દુનિયા તેને કેવી રીતે દેખાય છે,
આ સંસ્થા બહારની દુનિયા દેખાડવી પડશે. ઉંમર લાયક થાય તો એને આ સંસ્થા તો દેખાડ્યું, પણ એ બહારની દુનિયામાં કઈ રીતે સંબંધો સાચવી શકે, કઈ રીતે તે જોડાઈ જાય, એ તો એને દેખાડવું પડશે ને, એ તો એને જોવું પડશે ને. કેમ? અને પછી સમાજમાં એ કેવી રીતે રહેશે? સમાજમાં એને સ્વીકાર્ય ગણશે કે ખરા? કે કોઈને સમાજમાં ગણશે ખરા? કે તમારો અનુભવ શું કહે છે? તમે મને જરા સમજાવો, કે જરા કયો. કે હવે આ બાળકને સર્વ રીતે તૈયાર કરવા અમે અમારાથી બને તેટલું મહેનત કરીએ છીએ. આ બાળકને સર્વ રીતે સારો એવો વિકાસ અને સમાજમાં કેવી રીતે રહેવું, લોકો સાથે કેવી રીતે રહેવું, લોકોની સાથે સંબંધો કેવી રીતે સ્થાપવા, એ બધું જ અમે શીખવીએ છીએ અહીંયા. અને એ અમે બનતો પ્રયત્ન કરીએ જ છીએ. અને એમની બુદ્ધિ, એમની શક્તિ એને લઈને અમે એમને યોગ્ય જે તાલીમ છે એ અમે આપીએ છીએ. પછી અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ. મોટા ભાગે સફળતા તો મળતી જ હોય છે, પરંતુ કેટલાક બાળકો એવો હોય છે જેમાં અમે નિષ્ફળ જઈએ છીએ. કેટલાક એવા બાળકો જેથી ઘણું ગમે તેટલું કરવા શીખી શકતા નથી, સમાજમાં માટે થઈને ગમે તે કરીએ તો એમાં નિષ્ફળ જઈએ તો એને તે સાચવી લે છે અને એને તે એ પ્રમાણેની ટ્રેનિંગ એને આપતા હોય છે. પછી આગળ જોઈએ તો તમને એક નક્કર એક જ દાખલો આપું કે તમે પંકજમના મિત્ર છો. તમને એક દાખલો આપું, તમે પંકજમના મિત્ર છો અને પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે. પંકજમ એ આ બધા આ સંસ્થાની આગવી સિદ્ધિ છે. એના અમ્મા અને અપ્પા આ બંને દ્વારા, એના નામ પરથી, એના બંને દ્વારા તે આખી સંસ્થા ઉભી થઈ છે. અને આ સંસ્થા ઉભી થઈ છે પંકજમને અને મેઇન વ્યક્તિ તરીકે એને ગણના કરી છે. અને ગાંધીગ્રામના ડિરેક્ટર તો બીજા જ હતા, પણ એને પંકજમ બીજું બધું હેન્ડલિંગ કરતા હતા. એટલે એ મેઇન સિદ્ધિ છે એમની. કે આ બાળકોની સાથે રમવું, બાળકોની સાથે હસવું, બાળકોની સાથે રહેવું એમની સિદ્ધિ છે. અને બીજું તમે જાણો છો કે એનું નામ અમ્માએ જાણી બુજીને આ રાખ્યો છે. પંકજમ એટલે શું? પંકજ કાદવમાં ખીલતું કમળ. આ નાના બાળકો એ શું છે? કાદવમાં ગમે તે અનાથ આશ્રમમાંથી ક્યાંથી કઈ જગ્યાએ છે એવા, એટલે કાદવમાં ખીલતું કમળ એ જ પંકજમનું નામ રાખ્યું એને. એનું નામ એટલે જ રાખ્યું કે કાદવમાં ખીલતું કમળ કેવી રીતે મહેકી ઉઠે છે. હવે કાદવ છે, કમળ છે, ને કાદવ ક્યારે લાગતો નથી, ક્યારેય પણ કાદવ લાગતો નથી. કાદવમાં ઉગે છે છતાં પણ એને કાદવ લાગતો નથી. કમળ છે એને છતાં પણ એટલું સરસ મજાનું મહેકી ઉઠે છે. અને એવું જ આ પંકજમે અનાથ આશ્રમના બાળકોને, બીજા ઘણા બધા લોકોને, બીજા ઘણા બધા જે સંસ્થાના જે મજૂરો વર્ગ છે એને સારી રીતે ઉગાડી લીધા અને સારી એવી સંસ્થા દ્વારા એમને કાર્ય આખું આગળ ધપાવ્યું. પછી આગળ જુઓ તો એ કાદવનું કમળ છે, એ કાદવનું કમળ છે, એ કાદવનું એક કમળ છે. અને એ કમળ જે છે એ સરસ મજાનું આ સંસ્થાને ખીલી ઉઠાવ્યું. સરસ મજાની એ સંસ્થાને સારી રીતે ખીલી ઉઠાવી. અને એ આ સંસ્થાનું ફરજત છે. ફરજત એટલે શું? સંતાન. ફરજતનો અર્થ શું થાય છે? સંતાન. ફરજતનો અર્થ થાય છે સંતાન. અને એ આ સંસ્થાનું ફરજાન છે. અને સરસ મજાનું કાદવમાંથી જ્યારે ખીલી ઉઠતું હોય એવું કમળ અહીંયા આ સંસ્થાને મળ્યું છે. એવું આ પંકજમ છે. અને બીજું તમે જોવા જશો તો આ એ છે કે સૌથી મોટું ગૌરવની વાત છે. પંકજમ એ સૌથી મોટું ગૌરવની વાત છે. ના સિદ્ધિ એને પ્રાપ્ત કરી છે અપ્પા અને અમ્મા દ્વારા. બીજું જે છે કે મારી છાતીમાં ભયંકર કડકો થયો. આવું બધું સાંભળીને જે લેખક પોતે મારી છાતીમાં ભયંકર કડકો બધું જ સાંભળીને કે હવે પેલા મનની અંદર જે થતી એ મનની અંદર જે શંકાઓ તે ઉત્પન્ન થવા લાગી. અને કે છે એકદમ સૌમ્ય, સુશીલ અને સંસ્કારી જે આ જોડ હતી એ જોડ શોધવાનું તે મુશ્કેલ હતું કે આટલી સરસ સુંદર સુશીલ સંસ્કારી વ્યક્તિ પણ એ આટલું બધું સારું કાર્ય કરતી હશે તે. અને એની જોડ જે છે એ જોડ શોધવી ખૂબ જ મુશ્કેલ હતી. અને ત્યાર પછી તમે જોશો કે ભણવામાં પણ તે ફર્સ્ટ ક્લાસ, ભણવામાં ખૂબ એકદમ અવ્વલ નંબર પર. બીજું કે તમે જોશો તો કે એટલું જ નહીં કે બીજા કેટલાક ક્ષેત્રમાં તે માહિતગાર હતી. એટલું ભણવા માટે બાળકોને સાચવવામાં, બાળકોની સાથે હળીમળી રહેવું, લોકો સાથે હળીફળીને રહેવું, લોકો સાથે રહેવાનું, બધા સાથે સુશીલ અને વિવેક જેવો વ્યવહાર કરવો, સારો એવો વ્યવહાર કરવો, એ જ એના માટે સંસ્કારિતા અને એ જ એની ગુણવત્તા. એટલે એ જ એનું બીજું એક લેખન સ્પર્ધા, નૃત્યાંગના એટલે શું કે નૃત્યકાર તરીકે પણ એને સારી એવું કાર્ય કર્યું. એટલે બીજા લોકોને જે બાળકો હતા એ બાળકોને પણ સારી રીતે તે ટેકલ કરતા અને સારી રીતે તે નૃત્ય શીખવાડતા હતા. બીજું તે લેખન કાર્યમાં ખૂબ માહિતગાર હતા અને વક્તૃત્વ સ્પર્ધામાં પણ તેમને સારી એવું વક્તૃત્વ સ્પર્ધા પણ તેમને કરેલું. ત્યાર પછી આગળ જોઈએ તો
આ સંસ્થાનું ફરજંદ એટલે કે સંતાન હતું. આ સંસ્થાનું આખું તે સંતાન હતું. કોણ હતું સંતાન? એ પંકજમ આ સંસ્થાનું સંતાન હતું. એ કાદવનું કમળ જ છે એમ કહીએ તો પણ ચાલે. એ કાદવનું એક કમળ જ હોય ને એમ કહીએ ને તો પણ તે ચાલે છે. અને મારા મનમાં એ શબ્દો ઘૂરવા લાગ્યા એટલે ઘૂંટાવા લાગ્યા એટલે શું? એ મનની અંદર જે શબ્દો હતા એની અંદર ઘૂંટાવા લાગ્યા. અને પછી તમે જો આગળ શું થાય છે કે એના મા બાપની તમને જાણ છે ખરી? હવે પ્રશ્ન પૂછે છે લેખક, સામેવાળી વ્યક્તિ પ્રશ્ન પૂછે છે એના મા બાપની તમને જાણ છે ખરી છે? ત્યારે સામેવાળી જે વ્યક્તિ જે છે એ કે છે કે ના, એના મા બાપની અમને ક્યાંય ખ્યાલ છે નહીં, પણ સ્નેહીજનો જે કંઈ ગણો એ આ સંસ્થા છે. એમના જે સ્નેહીજનો ગણો એ આ સંસ્થા છે. એટલે એમના મા બાપની મને કોઈ જાણ છે નહીં. એટલે જે કંઈ ગણો અમે એમના સ્નેહીજનો છે, અમે એમના માતા પિતા છીએ. એવી જ રીતે અમે લોકો બાળકોનો ઉછેર કરીએ છીએ. અને આવી જ રીતે એના મનની જે પ્રશ્ન હતો એ પ્રશ્નની જે શંકા હતી તે દૂર થઈ ગઈ. પછી તમે આગળ જોશો તો કે ને આનાથી પણ અધિકતર એના એવા અમ્મા અને અપ્પાને ખૂબ મહત્વનો ફાળો હતો. ખૂબ જ એના અમ્મા અને અપ્પાને ખૂબ મહત્વનો એમાં ફાળો રહ્યો હતો. અને આગળ જોઈએ તો કે મારા જે હૃદયતર એટલે કે હૃદયની અંદર ઊંડાણપૂર્વક જે ઊંડાણપૂર્વક સુપ્ત અવસ્થા, સુપ્ત એટલે કે રહેલી એવી અવસ્થામાં પૂર્વગ્રહ સળગવાનું માંડ્યા. એટલે પૂર્વગ્રહ પોતાના મને વિચાર આવવા માંડ્યો કે આને પરણાય કે ન પરણાય. એવા બધા અલગ અલગ વિચાર આવવા માંડ્યા કે શું કરવું, કે પૂર્વગ્રહ એને બંધાણ. પેલા એને શું હતું શરૂઆતમાં કે આ ગામડામાં ક્યાં આવ્યો, કે હું આ શહેરી માણસ, હું ક્યાંક છેક દક્ષિણથી છેક આવ્યો અહીંયા દક્ષિણમાં. કે પછી વચ્ચે તેને જે વ્યક્તિને જોઈ પંકજમને પછી એને અલગ અલગ પરિવર્તનો આવતા કે આકર્ષિત થઈ ગયા. અને પરિવર્તન પછી ધીમે ધીમે જે શંકા હતી એ શંકાનું સમાધાન પણ થઈ ગયા. સમાધાન થઈ ગયા પછી આગળ જતા ત્યાં અંતે પ્રશ્ન આવે છે કે હવે એને પાછું એને સમાધાન જોઈએ છે. હવે એ સમાધાન કઈ રીતે મેળવવું? તો આગળ કે છે પોતાને કે આને કેમ પરણાવું, કે મારે આને કેમ પરણાય, કે એ કોણ હશે, કે એની માં કોણ હશે? હવે પંકજમ જે છે એની માતા પિતાની અને કોઈ માતા પિતા હોય નહીં. બીજું આને કેમ પરણાય? અને આ એકલો આ સંસ્થા ચલાવે છે, હું કઈ રીતે આની સાથે કેવી રીતે રહી શકે? હવે પાછી શંકા એને જાગે છે. અને આગળ જોઈએ તો જરૂર પતિતા જ હશે એનો કેવો વંશવેલો હોય એને ખબર છે. વંશવેલો ક્યાંથી આવ્યો છે, કેવી જગ્યાએથી આવ્યો છે, એનો વંશવેલો કેવો છે, એના માતા પિતા કોણ હશે, એ બધું એ મનની અંદર જે પ્રશ્નો હતા એ ઘૂંટાવા લાગ્યા. અને પછી આગળ જોઈએ તો મારું મન કેવું વિરક્ત બની ગયું. વિરક્ત એટલે કે નિર્લેપ બની ગયું, વિરક્ત થઈ ગયું કે શું કરવું, કે સમાધાન પ્રશ્ન જ લાગી ગયો એક બાજુ. પછી ધીમે ધીમે એ કિશોર બ્લોક તરફ જાય છે. કિશોર બ્લોક એટલે કે એવી જગ્યા જ્યાં કિશોર જે બાળકો જે છે એને ત્યાં સાચવવામાં આવતા હતા. અને પછી તમે નાના વાડામાં પંકજમ અને કિશોર કિશોરીઓનો સસલાની સંભાળ કેવી રીતે લેતી એની સમજૂતી આપી રહી હતી. આ નાના વાડા ત્યાં સસલાઓ હતા, ત્યાં સસલાઓ રમતા હતા. આ સસલાઓ હતા એ સસલાઓને પણ ટ્રેનિંગ આપે, કેમ ઘોડાને ટ્રેનિંગ આપે છે. પંકજમ છે એ સસલાઓને ટ્રેનિંગ આપતા હતા, એ પણ તે જોઈ રહ્યો હતો. અને ત્યાર પછી સમજૂતી આપતી હતી, સરસ મજાની સમજૂતી આપતી. સસલાઓ હતા એને સમજૂતી આપતી હતી કે કઈ રીતે એને ટ્રેનિંગ આપવી. એ પછી આગળ તમે જોશો તો કે મારી સાથે જોઈ એક મોહક સ્મિત કેળવ્યું, પરંતુ શીત બનીને તે ઉભો રહ્યો. હવે પંકજમ રહ્યો એ પંકજમ અને જે લેખક જે છે એ લેખક ત્યાં જાય છે કિશોર અને કિશોરીને મળવા. કિશોર આગળ હવે જોઈએ. હવે એના મનની અંદર કલ્પના થાય છે કે આની સાથે લગ્ન કરાય કે ન કરાય, હવે એની મનની અંદર થાય છે. અને પછી આગળ જોઈએ તો તને એના પૂર્વજ જીવન સાથે શી સંબંધ, એટલે મનની અંદર પ્રશ્ન થશે
નિસ્બત એટલે સંબંધ. એના પૂર્વજીવન સાથે એને શું સંબંધ છે? એને પૂર્વજીવન સાથે કોઈ સંબંધ નહીં. એ વ્યક્તિ સાથે છે, એ વ્યક્તિ હવે એનું પૂર્વજીવન જતું રહ્યું છે, તો પછી હવે એના પૂર્વજન્મને યાદ કરીને શું વળવાનું છે? અને એ પૂર્વજીવન સાથે શું સંબંધ? એવું પોતાની મનની અંદર કહે છે. અને એને જો કેવી નિર્મળ એટલે કે શુદ્ધ, નિર્મળ એટલે કે શુદ્ધ, નિર્દોષ અને નિખાલસ છે, કે એ વ્યક્તિ કેવી નિર્દોષ છે, નિખાલસ છે, નિર્મળ છે, શુદ્ધ છે, એ કેટલી કે આવી છે કે સરસ. અને શું તું તારા પૂર્વગ્રહમાંથી મુક્ત નહીં બની શીખ? પોતાના મનની જાતને પ્રશ્ન પૂછે છે કે હું પોતે કે પૂર્વગ્રહથી મુક્ત નહીં થઈ શકું, કે પૂર્વગ્રહથી મુક્ત થઈ જ જવું પડે કે ભૂતકાળ છે એ ક્યાં સુધી તમને યાદ રહેશે? ભૂતકાળને તો ભૂલવો જ પડશે, એને આગળ વધવું જ પડશે. તો આપણે એને પૂર્વજન્મને ભૂલી જવું જોઈએ. અને પછી આગળ આવે છે કે પણ એની માં કોની સાથે કેવો સંબંધ હશે, ક્યાંથી હશે, કે એની માં કોણ હશે, કે કયો સંબંધ હશે? ભાઈ આવું બધું વિચાર વળે તો કેમ કંઈ થાય નહીં, શંકા ઉત્પન્ન થાય. અને પછી જો શંકા થાય તો પછી નકામું કહેવાય. એને કરતા તો કે આપણે પૂર્વજન્મને ભૂલી જવું જોઈએ. અને આગળ જોઈએ તો ભયંકર ગજગ્રાહ એટલે કે ગડમથલ. ગજગ્રાહ એટલે ગડમથલ એના મનની અંદર ચાલવા લાગી. એના મનની અંદર જે ગજગ્રાહ હતો એ ગડમથલ હતી, એ ચાલવા લાગી. અને પછી લાખ પ્રયત્ન છતાં મનમાંથી જે પૂરતી એક પ્રકારની ધૃણા એટલે કે નફરત, ધૃણા એટલે કે જે નફરત જે છે એ હું કેમે કરીને રોકી શકતો ન હતો. અંદરથી જે ધૃણા હતી, અંદરથી જે નફરત હતી, એ કેમે કરીને રોકી શકતા ન હતા. અને પછી હૃદયને આળું બનતું હોય, આળું એટલે કે જે હૃદયને વૃત્તિ બનતી હોય, અને એમ ત્યાં અટકી ગયો હતો. અને ત્યાંથી ભાગી નીકળવાની વૃત્તિઓ જોર કરીને ઉછળીને રોઈ રહી અને હું મૂંગો બની જતો. હવે શું થતું? હવે એના મનની અંદર વિચારો જયા કરે, અહીંથી જતો રહું કે કઈ રહેવું નથી, ક્યાંથી જતો એના માતા પિતા કોણ હશે, એના પૂર્વગ્રહમાં વ્યક્તિ કોણ હશે, એના માતા પિતા કોણ હશે, કેવી વ્યક્તિ હશે, કેવો વંશ પહેલો હશે, એ બધું એને મનની અંદર વિચાર કર્યો હતો. અને એ અંદર વિચાર કર્યા પછી તે પોતે કહે છે કે હું ક્યાંથી છૂટી જાઉં કે જલ્દીથી, એવું મનની અંદર શંકા ઉત્પન્ન થાય, હું અહીંથી જલ્દી છૂટી જાઉં. અને પછી તે આગળ કહે છે કે અમે બંને બે ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા હતા. શાંત સંધ્યા રાત્રિ બની. સંધ્યા રાત્રિ નહીં બહુ રાત, નહીં બહુ દિવસ, એકદમ સંધ્યાની રાત્રિ હતી. અને શાંત, એકદમ નીરવ, શાંત. અને પછી એ બંને જણા ગેસ્ટ હાઉસ જાય છે. ગેસ્ટ હાઉસ ગયા પછી તે એકદમ શાંત બની ગયા છે. હવે કે છે એને પંકજમ લેખકને કે કેમ એકદમ શાંત બની ગયા છો, કે તમે આવી રીતે આવી સંસ્થા આટલી બધી જોઈ, આટલી બધી સંસ્થા જોઈ, તો તમે આવી રીતના શાંત કેમ બની ગયા છો? કે ત્યારે કે છે લેખક મસ્ત એમ જ કે ખાલી કે ત્યારે પંકજમ કે છે કે ડિસ્ટિટ્યૂટ હોમ જોયા પછી ઘણા લોકોની આવી સ્થિતિ થાય છે. ડિસ્ટિટ્યૂટ હોમ જોયા પછી ઘણા લોકોની સ્થિતિ આવી થાય છે. કેટલાય લોકો એ સંસ્થાની મુલાકાત લેવા આવ્યા છે, છતાં ઘણા લોકોને આવી સ્થિતિ થાય છે કે આવું બધી સંસ્થા જોયા પછી છેલ્લે મનમાંથી જે પ્રશ્ન ઉઠે છે ને, એ પ્રશ્ન આવો જ થાય છે, સાવ મૌન પાડી રહે છે, કંઈ બોલી શકતા નથી. અને અંતે તે પૂછે છે કે કેમ આવી રીતના બેઠા છો, કે સાવ મૌન, જે કંઈ કેમ? ત્યારે એમ કે છે કે અમસ્ત બેઠો, બીજું કાંઈ જ નથી. અને પછી આગળ છે ડિસ્ટિટ્યૂટ હોમ જોયા પછી આવી સ્થિતિ થાય છે. મારા મને એના દોષ શોધવાની પેરવી કરવી માંડી. હવે એના મનની અંદર જે દોષ હતો તે કહે છે, પરંતુ આછા અંધારામાં એનો આકાર માત્ર આકર્ષક લાગતો હતો. હવે એની અંદર જે દોષ હતા એ કાઢવા માંગતો હતો, પણ એને આછો જે અંધકાર હતો નથી, સંધ્યા રાત્રિ હતી, આછો અંધકાર હતો, બહુ અંધકારો હતો. એટલે આ આછા અંધકારની અંદર એને તરફ તોય આકર્ષી જાય છે. અંદર મન છે તે આકર્ષી જાય છે, પણ બીજો મનની અંદર જે ઘણી બધી વિટંબણા, જે પ્રશ્ન જે છે એ પણ ઉદ્ભવે છે. કરવું શું કે મારે, કે એના બોલમાં નારીમાં સહજ પ્રેમાળ ભર્યું એને સંસ્કારી જે ભરી વાણી એ જોઈને મને ખૂબ ગદગદિત કરી દેશે. અને પાછું કંઈક ડાઘા શોધવામાં મારો પ્રયત્ન નાકામયાબ ન રહી જાય. ડાઘા એટલે કે કંઈક એવું અછૂટતું શોધવામાં, જે ડાઘા કંઈક એવું શોધવામાં
જેથી કરીને હું એને ના પાડી શકું એવું કઈ નથી પાછું આના વ્યક્તિમાં કે હું એને ના પાડી શકું, કારણ કે બધી રીતે કમ્પ્લીટ છે, બધી રીતે સારી વ્યક્તિ છે, સંસ્કારી, સુવાળી, સુશીલ, બધી રીતે સારી છે, મને એનામાં શું એવું ગોતું જો એવું ખરાબ કે જેથી કરીને ના પાડી શકે, પણ ના પાડી શકતો નહોતો. એટલે આગળ જો પૂછે છે કે સવારે જોઈ એ હતી, જાણી હતી, એનાથી વધુ આકર્ષક લાગી. હવે સવારે જે એને જોઈ હતી એનાથી વધુ આકર્ષક વધારે લાગવા માંડી. અત્યારે બધા સંસ્થાની મુલાકાત, બધા બાળકો સાથે રહી, બધા સાથે મુલાકાત લીધી, બધાને હૃદયપૂર્વક બધાને માનપાન આપતા હતા, વિનય રીતિ હતી, સુશીલ હતી, સંસ્કારી હતી. આ બધું જોઈને એને આ વધારે પડતી આકર્ષક છે. એના શબ્દો, એના મીઠા જે બોલ જે છે એ સાંભળીને ખૂબ જ આનંદ થતો. અને પછી એ પણ ચૂપચાપ ચાલી રહી હતી. મને સંદેહ થયો કે મનમાં પણ કોઈ જબરી ભાંજગડ એટલે કે ગડમથલ, મનમાં જબરી ગડમથલ ચાલી રહી હતી. એકાએક એનો મધુર અવાજ રણકી ઉઠ્યો. એકાએક પછી પાછી બોલી. બંને જણા ચાલી રહ્યા હતા, અને બંને જણા ચાલી રહ્યા હતા તે એના મનની અંદર સંદેહ હતો. એ તો અંદર ગડમથલ વિચારવાયું તો ચાલતો જ હતો, પણ એકાએક પંકજ તરફ બોલી ઉઠી મધુર અવાજે, જો મારે તમને એક અગત્યની વાત કહેવાની છે, તમારે સાંભળવી પડશે. મારે તમને એક અગત્યની વાત કહેવાની છે, એ વાત તમને હું કહી દઉં. તમે કોઈ નિર્ણય લો એ પહેલા હું તમને કહી દઉં કે મારે કોઈ અગત્યની વાત કહેવાની છે. તો કે આગળ એની વાત ચાલુ કરે છે, કહે છે કે એ પહેલા એ વાત તમને કહી દઉં, હું મારી ફરજમાં સમજુ છું. મારે જે કેવું છે એ તમને મારે કહેવાનું છે, અને હું મારી ફરજમાં જ સમજુ છું. કે અને એ વાત એ કઈ વાત છે મને કહેવાની હતી, જીવનમાં કોઈ દી નહોતી ધડક્યું એનું હૃદય. જે લેખક હતું એનું હૃદય એકદમ ધડકવા માંડ્યું, ધડકવા માંડ્યું કે એ કઈ વાત છે. મનમાં મૂંઝાય કે એ ના પાડશે તો કે આમ કરશે તો કે એની મનની અંદર મૂંઝાય. એનું હૃદય કોઈ દી ઝડપથી આ એક સેકન્ડમાં એને ધડકવા માંડ્યું. કઈ વાત હશે? હું હજી વાત કહેવાનું કીધું એમાં જ મને અંદર પ્રશ્ન ઉઠ્યો, કઈ વાત હશે કે એવી કે પછી એની વાત રજૂ કરે છે. એના મારું જીવન એક અનોખી એટલે કે અલગ કહાની છે, કે મારું જીવન એક અનોખી કહાની છે, કે મારું નામ મારી કથા કહી દે છે, મારું નામ જ મારી કથા કહી દે. પંકજમ નામ જ મારી કથા કહી દે છે. હું કાદવમાંથી કેમ પંકજ ખીલે એટલે કમળ ખીલે, એ રીતના હું ખીલી ઉઠ્યું છું. આ સંસ્થાને વફાદાર રહી છું. કે એટલે પછી કે છે આગળ કે મારે જો ઘર નથી એટલે સંસ્થાનું કામ કરે. બીજું, મારે મા બાપ નથી, મારે સ્વજન નથી એટલે કે કોઈ સગાવાલા છે નહીં, સ્વજન નથી, કોઈ સગાવાલા છે નહીં. દુનિયામાં વ્યવહારની દ્રષ્ટિએ જે કઈ ગણો આ ગૃહ છે, આ ગાંધીગ્રામ ગૃહ છે. દુનિયામાં જે કઈ ગણો મારે ઘર નથી, મા બાપ નથી, સ્વજન નથી, સગાવાલા નથી, કોઈ નથી. જે કઈ ગણો આ દુનિયામાં આ ગૃહ છે, બીજું કોઈ છે નહીં. પણ હા, ગૃહ તમે હમણાં જોયું તે મારું ઘર આ સાચું ઘર છે. ત્યાંના સંચાલકો, ત્યાંના ભૂલકાઓ, ત્યાં નાના નાના બાળકો અને અમ્મા અને અપ્પા મારા મા બાપ છે. અમ્મા ને અપ્પા જે સંસ્થાના જે ગાંધીગ્રામ હતા, જેને આયા ને બધે રાખતા હતા એ, અને બીજા અમ્મા ને અપ્પા જે સંસ્થાના આપમાં રહેતા હતા એના અમ્મા ને અપ્પા તરીકે તેને મા બાપ ગણતા હતા. જે સંસ્થાના વ્યક્તિ હતા એ, અને એને મા બાપ ગણતા હતા. એટલે કે જે કઈ છે અમ્મા ને અપ્પા છે, નાના નાના બાળકો છે, ના ભૂલકાઓ છે, અને આ સંસ્થાના લોકો છે, સંચાલકો મારી સાથે છે. કે બીજું કોઈ મારે કોઈ આગળ પાછળ કોઈ છે નહીં. કે મારી નાત, મારું ગોત્ર, મારી જાતિ કશાની મને ખબર નથી. હું ક્યાંથી આવી છું, ક્યાં છે, ક્યાં કારણ મારા મા બાપ છે, કશાની મને ખબર નથી. હું નાનપણથી અહીંયા જ મોટી થઈ છું એટલે મને કઈ ખબર છે નહીં. એટલે હું તમને કહી દઉં છું કે મારું ગોત્ર મને નથી ખબર, મારી જાતિ મને નથી ખબર, અને મારું નાત પણ મને ખબર છે નહીં. કે હું કાદવનું ફૂલ છું, પણ મને હું રંજ માત્ર હીન ગણતી નથી. હું ભલે કાદવનું ફૂલ છું, પણ હું પોતાની જાતને હીન ગણતી નથી. કે મારા મા બાપ નથી મને દુઃખ થાય છે, મારા સ્વજન નથી મને દુઃખ થાય છે, એવું કશું જ મને છે નહીં. હું જે છે પોતાની જાતને ગૌરવશાળી માનું છું, ને હું જરાય મને એવી હીનતા છે જ નહીં, બલ્કિ હું પોતાની જાતને ગૌરવશાળી માનું છું. અને મારા જે પૂર્વગ્રહો છે ઓગળતા ગયા. હવે એ વ્યક્તિ પોતે લેખક છે, એના પૂર્વગ્રહો છે ઓગળતા ગયા સાવ. એને તદ્દન સીધી જ વાત કહી દીધી એને, કે એટલે હૃદયનો જે ખુલાસો હતો એને કહી દીધો પંકજમે. એટલે એના હૃદયનું મન જે છે, એના અંદર પ્રશ્નાવતી શંકા જે છે એ શંકા ધીમે ધીમે ઓગળવા લાગી. અને એમ ઓગળતા તે રહીને મારા હૃદયમાં પ્રશ્ન ઉઠ્યો કે કોઈ પણ સ્ત્રી પોતાના જીવનની કલશિત એટલે કે પોતાની જે વાત રજૂ કરે, કલશિત એટલે પોતાની જે અલગ વાત જે છે રજૂ કરે, વાત શું કરવી, આ રીતે મને કઈ હોત તો ખરી.
આવી રીતે કહે છે કે જે પોતાની સિદ્ધિ જ તે શરમ સંકટ વગર સીધું જ કહી દે કે મારે જો આ જે છે આ ફેમિલી છે, બીજું કોઈ મારી આગળ પાછળ છે નહીં. અને એવા જ અવાજને મીઠાશને આત્મીયતાના લીધે એવી આત્મીયતા હતી અને એના દેહની સુગંધ, એના વ્યક્તિત્વની આકર્ષકતા બધું મારા મનમાં તરી આવ્યું એટલે કે દેખાઈ આવ્યું. આપણે મૃત્યુ પામે, વ્યક્તિનું મૃત્યુ થાય એટલે વ્યક્તિની મૃત્યુ નજીક હોય એટલે શું જો પેલા એને આખી જીવનની બાયોગ્રાફી દેશે કે એને ક્યાં ક્યાં કર્મો કર્યા છે, ક્યાં પાપ કર્યા છે, ક્યાં પુણ્ય કર્યા, આખું મૃત્યુ નજીક આવે તરત ખબર પડી જાય કે ભાઈ હવે મૃત્યુ નજીક છે. શરીર ઠંડુ પડવા લાગે એટલે સમજી જાવ મૃત્યુ નજીક છે. મૃત્યુ નજીક આવે આપણને બધી કેસેટ દેખાય, રિવેન્જ થાય, આખી તરતી દેખાય. એને આખું બધું તરતું દેખાવા માંડ્યું કે હવે કે મારે કે આખી વ્યક્તિત્વનું જે આકર્ષણ હતું એ આખું તરતું દેખાડે કે આ વ્યક્તિ કેવા પ્રકારની છે કે આવી. પછી એ બોલે છે, લેખક કે છે એક વાત પૂછું તમને કે, પછી અટકી જાય છે. બોલતા બોલતા જે પંકજામાંથી અટકી જાય છે. બોલ. પછી કે છે તમે મને સ્વીકારશો શૈલી પંકજમ? કંપિત હતા, જૂજતા. મેં પૂછ્યું એને જૂજતા પૂછ્યું તમે મને સ્વીકારશો કે? એવું જૂજતા એને પૂછ્યું. એટલે પછી ઓલી તો કે શું કે સ્વી આખો શબ્દ બોલી નહીં. સ્વી શું? ના હા એમ પેરા જ રાખતી હતી. ના હા એમ. પછી એ હર્ષ ભાવમાં, હર્ષ એટલે કે આનંદિત ભાવમાં અતિરેકથી તે ખોટવાઈ ગઈ, અતિશય ખોટવાઈ ગઈ એટલે કે વ્યવસ્થિત રીતે બોલી શકાય. અને પછી એ ગળગળા બની ગઈ, ગળગળા એટલે કે લાગણીશીલ બની ગઈ અને એનો અવાજ ગળામાં ઘૂંટાઈ ગયો. બહાર અવાજ શબ્દો નહોતા નીકળતા. શું પેલા પોતાની જાતના અંદરથી હૃદયથી આનંદિત થઈ ગઈ. ઓલા એ પૂછ્યું તમે મને સ્વીકારશો શૈલી પંકજ? ત્યારે ઓલી હૃદયથી એકદમ આનંદિત થઈ ગઈ, ખુશખુશાલ થઈ ગઈ, પણ બોલી શકી નહીં. શબ્દ બોલી શકી નહીં. પોતાના ગળામાંથી અવાજ શબ્દ પણ ન નીકળી શક્યો. અને એને નજીક આવવા મારો એને પોતે નજીક આવી. પછી એ લેખકનો હાથ પકડે છે અને લેખકનો હાથ પકડી લીધો. પછી એની આંખમાંથી આંસુ આવવા લાગે છે અને એનું જે મારું હૈયું દ્રવ્ય ઉઠ્યું અને થોડી સ્વસ્થ બનેલી. પછી બોલી. આ બધું થઈ ગયા પછી એ બોલી, કીધું સાચે તમે મને સ્વીકારશો? સાચે તમે મને સ્વીકારશો? તે પ્રશ્નાર્થ કરે છે. શૈલી પંકજ એમ કે છે લેખક, સાચે તમે મને સ્વીકારશો કે? હું આ ઉત્તર માટે તૈયાર નથી કે તમે મને ચૂપચાપ આવી તરછોડી અહીંથી ચાલ્યા ગયા હોત તો તે સ્વાભાવિક લાગે છે. કારણ કે કેટલા સંસ્થાના લોકો આવતા જ હોય છે ને છેલ્લે જે આ સંસ્થાનું આખું છેલ્લે જે ભાગ જોવે છે એ કહીને લોકો એને ના પાડી દે છે. અને તમે મને સ્વીકારશો, હા પાડી અને તમે મને સ્વીકારશો એ તો અજુગતું કહેવાય છે કે નહીં. તમે અહીંથી આવીને જતા રહ્યા હોત તો મને સ્વાભાવિક લાગે છે. અને એમ ઘણા ચાલ્યા ગયા તો પણ હું અહીંયા ડોક ઉન્નત કે ઊંચી કરીને ખભા ઉછાળીને અભિમાનથી ચાલી નીકળી હોત કે હું તોય અભિમાનથી નીકળી ગયો હતો. તમે જો ના પાડી દીધી તો મને કઈ લાગે ને નવાઈ ન લાગે કે ઘણા લોકો અહીંયા આવ્યા હતા જેને આખી સ્થિતિ જોયા પછી એને છેલ્લે ના પાડી. પણ તમે મને સ્વીકારશો એ મને નવાઈ લાગે છે કે તમે મને સ્વીકારશો કે? અને પછી આગળ જોઈએ તો બીજે દિવસે બધું વિસરી પણ ગઈ હોત કે બીજે દિવસે બધું ભૂલી પણ ગઈ કે તમે આવ્યા હતા, તમે આવી રીતના જોયું હતું, તમામ કઈ ભૂલી ગઈ હોત કે. અને આ નથી માની શકતી કે હું આ મારું કંઈક સપનું જ માનું છું. તમે હા પાડી કે તમે મને સ્વીકારશો આવી રીતના હા પાડી, આ જ મારું સપનું હતું કે. અને આ પળ માટે વર્ષોથી શોભી રહી છું કે આ પળ સાંભળવા માટે, આ શબ્દો સાંભળવા માટે વર્ષોથી હું ઊભી રહી છું કે મેં એની આશા બિલકુલ મૂકી દીધી. મને કોઈ સ્વીકારશે નહીં એની આશા મેં બિલકુલ મૂકી દીધી. ત્યારે એ સૌભાગ્યની ઘડી આમ અચાનક આવી ઊભી છે. એ તો કલ્પના બહાર હતી. અને પછી અંતમાં કહે છે કે નથી જીરવાતી એ મારાથી. એને છેલ્લે એટલું જ કહે છે કે મેં એના આંસુ લૂછી નાખ્યા. લેખકે એના આંસુ લૂછી નાખ્યા. પછી એને મારા હાથ આંખે દાબી દીધા અને લગભગ ઢસડતી એને ખેંચીને લઈ જાય છે અને બોલી કે ચાલો જલ્દી ચાલો, અમ્મા અને અપ્પાને સમાચાર આપીને એમના આશીર્વાદ લઈ લઈએ.
હવે તેને ઉત્કંઠતા જાગે છે અને છેલ્લે એમ કહે છે કે અમ્મા અને અપ્પાને ના આપણે આશીર્વાદ લઈએ. હવે એને સેજ પણ ઓળખ બોલે એ પેલા તો આપણે એને લઈ જઈએ ઘસડીને અને કહે છે અમ્મા અને અપ્પાને આશીર્વાદ લઈ લઈએ. અને મોગરાની મીઠી મહેક વાતાવરણમાં પ્રસરતી અનુભવતી. મોગરાની જેને મીઠી મહેક હોય વાતાવરણમાં હતી એ સરસ મજાની અનુભવતી થયો. આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ. અસ્તુ, ધન્યવાદ.